પ્રિય વરિષ્ઠ મિત્રો, 60 વર્ષથી વધુની ઉંમરે દાળ તો રોજ ખવાય છે, પરંતુ પગના સ્નાયુઓ, માંસપેશીઓ છતાંય કેમ નબળા પડતા જાય છે? ચાલવામાં ભારેપણું, સીડીઓ ચઢવાનો ડર, થોડું અંતર ચાલતા જ પગનું સાથ છોડી દેવું. શું આ માત્ર ઉંમરની અસર છે? આ વાત કદાચ તમને ચોંકાવી દે, પરંતુ અસલી કારણ દાળની ઉણપ નહીં, પરંતુ દાળનું યોગ્ય રીતે સ્નાયુઓ માટે સક્રિય ન થવું, મસલ્સ એક્ટિવેશન છે. આજે તમને હું તે જ વાત જણાવવા જઈ રહ્યો છું જે ઘણીવાર ડોક્ટરો પણ સીધા શબ્દોમાં નથી કહેતા. મોટાભાગના લોકો વિચારે છે કે દાળ તો પ્રોટીન છે, તેથી સ્નાયુઓ બનશે જ. પરંતુ 60 વર્ષથી વધુની ઉંમરે શરીરની અંદર પ્રોટીન બનાવતા ઉત્સેચકો એન્ઝાઇમ્સ 70થી 80% સુધી ઘટી જાય છે. એટલે કે દાળમાં પ્રોટીન છે, પણ શરીર તેને સક્રિય પ્રોટીનમાં બદલી શકતું નથી. આ જ કારણ છે કે પગના સ્નાયુઓ દર વર્ષે 1થી 2% સુધી નબળા પડતા જાય છે. પરંતુ સારા સમાચાર એ છે કે વિજ્ઞાન કહે છે કે જો દાળમાં કેટલાક દુર્લભ પોષક તત્વો રેર ન્યુટ્રિયન્ટ્સ ઉમેરવામાં આવે તો દાળના એમિનો એસિડ્સ નિષ્ક્રિયમાંથી સક્રિય થઈને 2થી 3 ગણી ઝડપથી સ્નાયુઓનું સમારકામ રિપેર કરવા લાગે છે. આજે હું તમને 4 એવી વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યો છું જેને લોકો દાળમાં નાખતા જ નથી, પરંતુ તેમને ઉમેરવાથી દાળ વરિષ્ઠો માટે એક અત્યંત શક્તિશાળી પગની તાકાત વધારતો આહાર બની જાય છે. અને ચોથી વસ્તુનો અસર સૌથી ઝડપી છે. તેને લોકો જાણે છે પણ દાળમાં ઉપયોગ કરતા નથી. તમે એક નાનું કામ કરો, કમેન્ટમાં લખો કે તમે રોજ કઈ દાળ ખાઓ છો, અરહર, તુવેર, મસૂર કે મગ. આનાથી મને પણ સમજાય છે કે મોટાભાગના વરિષ્ઠ કઈ દાળનું સેવન કરે છે અને કયા ફેરફારોની જરૂર પડશે. હવે તમે દાળની અંદરના બોડી સાયન્સને એક સરળ ભાષામાં સમજો. દાળનું પ્રોટીન ફક્ત ત્યારે જ સ્નાયુઓનું સમારકામ કરે છે જ્યારે તેના એમિનો એસિડ્સ સક્રિય હોય. પરંતુ 60 વર્ષથી વધુની ઉંમરે પાચન, ડાયજેશન ધીમું થઈ જાય છે. તેથી જ એમિનો એસિડ્સ 40થી 50% સુધી શરીરમાં વેસ્ટ થઈ જાય છે. આ જ મુખ્ય કારણ છે કે દાળ ખાઓ છો પરંતુ પગમાં તાકાત આવતી નથી. આ 4 ઘટકો દાળના નિષ્ક્રિય એમિનો એસિડ્સને અનલોક કરીને સક્રિય સ્થિતિમાં લાવે છે. એટલે કે દાળ હવે સ્નાયુઓનું સમારકામ પણ કરશે અને મજબૂત પણ કરશે. તો ચાલો હવે વાસ્તવિક પરિવર્તન લાવનારી વસ્તુઓ પર આવીએ. સૌથી પહેલી વસ્તુ છે સફેદ તલનો પાવડર, વ્હાઇટ સેસમી પાવડર. આ સામાન્ય તલ નથી, આ એક દુર્લભ ખનિજ સંયોજન, રેર મિનરલ કોમ્બિનેશન છે, જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન B6 એક સાથે મળે છે. આ ટ્રાયોલેક્સ સ્નાયુઓની ખેંચાણ, ટ્વિચિંગ અને ધ્રુજારીને ઘટાડવા માટે ક્લિનિકલી સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે. દાળમાં 1 ચમચી સફેદ તલનો પાવડર નાખવાથી દાળની પ્રોટીન યુટિલાઇઝેશન 30થી 35% સુધી વધી જાય છે. અને સૌથી મોટી વાત એ છે કે આ 60+ ઉંમરે પાચનતંત્ર, ડાયજેશન પર બિલકુલ દબાણ નાખતો નથી. આને દાળ પૂરી રીતે રંધાઈ ગયા પછી ઉપરથી નાખો. પ્રિય વરિષ્ઠ મિત્રો, સફેદ તલનો પાવડર મળવો થોડો મુશ્કેલ થઈ જાય છે. તેથી મેં ડિસ્ક્રિપ્શનમાં એક ટ્રસ્ટેડ વ્હાઇટ સેસમ પાવડરની લિંક મૂકી છે. આ તે જ ક્લીન ક્વોલિટીવાળો છે જેને વરિષ્ઠો પણ આરામથી ઉપયોગ કરી શકે છે. બીજી વસ્તુ જે તમારી દાળને એક નવા સ્તરે લઈ જાય છે તે છે કાળા ચણાનો પ્રોટીન ડસ્ટ, બ્લેક ચિકપી પ્રોટીન ડસ્ટ. આ રીતને લોકો જાણતા જ નથી. કાળા ચણાને હળવા શેકો, પછી તેને અધકચરા પીસીને લગભગ પાવડર જેવું બનાવો. આ પ્રોટીન ડસ્ટ લ્યુસીનથી ભરપૂર હોય છે અને લ્યુસીન તે જ એમિનો એસિડ છે જે સ્નાયુઓમાં પ્રોટીન સંશ્લેષણને સૌથી ઝડપથી સક્રિય કરે છે. રિસર્ચ જણાવે છે કે વરિષ્ઠોમાં લ્યુસીનનો અસર 2 ગણો વધુ હોય છે. દાળ પર અડધી ચમચી પ્રોટીન ડસ્ટ નાખો. તમે જોશો કે ચાલવામાં ભારેપણું ઓછું થાય છે, થાક ઓછો થાય છે અને પગમાં સાથ છોડી દેવાનો ડર ઓછો થાય છે. આને દાળ તૈયાર થયા પછી ઉપરથી નાખો. કાળા ચણા તો ઘરના જ છે, પણ જો તમે લાઇટલી રોસ્ટેડ તૈયાર કાળા ચણા લેવા માંગતા હો જેથી પ્રોટીન ડસ્ટ બનાવવાનું સરળ થઈ જાય તો તેની હાઈ ક્વોલિટી લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દીધી છે, ફક્ત તમારી સુવિધા માટે. ત્રીજી વસ્તુ છે ફ્લેક્સસીડ માઇક્રોગ્રેન્યુલ્સ, ફ્લેક્સસીડનું હળવું શેકેલું માઇક્રોફોર્મ. આ ઘટક વરિષ્ઠો માટે એકદમ સુરક્ષિત અને વૈજ્ઞાનિક રીતે અસરકારક છે. અળસીમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ્સ પગના સ્નાયુઓની જડતા, સ્ટિફનેસ ઘટાડે છે, ધ્રુજારીમાં રાહત આપે છે અને સ્નાયુઓ અને નર્વ્સના સંકલનને બહેતર બનાવે છે.
આ દાળના પ્રોટીન યુટિલાઇઝેશનને 20% વધુ વધારે છે. તેથી તેને દાળ રંધાઈ રહ્યાના સમયે કે પછી અડધી ચમચી નાખવું સૌથી અસરકારક રહે છે. અળસીનું માઇક્રોગ્રેન્યુલ ફોર્મ વધુ સુરક્ષિત અને ઝડપથી શોષિત થતું હોય છે, ખાસ કરીને 60 વર્ષથી વધુની ઉંમરે. જો તમને તૈયાર સારી ગુણવત્તા ક્વોલિટી જોઈતી હોય તો તેની વેરીફાઈડ લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તમે ઈચ્છો તો તે લઈ શકો છો. હવે વાત કરીએ સૌથી શક્તિશાળી અને દુર્લભ ઘટકની, સરગવાની ભાજીનો છંટકાવ, મોરિંગા લીફ સ્પ્રિંકલ. આને દાળમાં ભાગ્યે જ કોઈ નાખે છે, પરંતુ આ વરિષ્ઠોની સ્નાયુઓની તાકાત, મસલ સ્ટ્રેન્થ માટે સૌથી ઝડપી કામ કરતો ઘટક છે. સરગવામાં મોરિંગા 17 એમિનો એસિડ્સ, આયર્ન, મેગ્નેશિયમ અને પ્લાન્ટ પ્રોટીનનું એવું સંયોજન હોય છે જે પગના સ્નાયુઓને અંદરથી ઓક્સિજન આપે છે, ક્રેમ્પિંગ ઘટાડે છે અને નબળા સ્નાયુઓને ઝડપથી રિકવર થવામાં મદદ કરે છે. દાળમાં અડધી ચમચી સરગવાનો છંટકાવ નાખતા જ દાળનું માઇક્રોન્યુટ્રિયન્ટ મૂલ્ય 2 થી 3 ગણું વધી જાય છે. આને દાળ તૈયાર થયા પછી નાખો. સરગવાનો અસલી ફાયદો ત્યારે જ મળે છે જ્યારે તેનો પાવડર શુદ્ધ અને બારીક પીસેલો હોય. ઘણા દર્શકોએ મને પૂછ્યું કે સારો સરગવાનો લીફ સ્પ્રિંકલ કયો લેવો, તો મેં ડિસ્ક્રિપ્શનમાં એક ટ્રસ્ટેડ વિકલ્પ જોડી દીધો છે. હવે પૂરી વિધિ સમજી લો, જેથી તમે રોજ તેને યોગ્ય રીતે બનાવી શકો. મગની દાળ અહીં સૌથી મહત્વપૂર્ણ આધાર છે, કારણ કે તે સૌથી ઝડપથી પચી જાય છે અને આ 4 ઘટકોના શોષણને એબ્ઝોર્પ્શન સૌથી વધુ સપોર્ટ કરે છે. 1 કટોરી મગની દાળને 30 મિનિટ પલાળો. રાંધતી વખતે બસ હળવું મીઠું અને થોડું જીરું કે હિંગ નાખી શકો છો. બહુ ભારે વઘાર ન હોવો જોઈએ. દાળ રંધાઈ ગયા પછી 1 ચમચી સફેદ તલનો પાવડર છાંટો. અડધી ચમચી કાળા ચણાનો પ્રોટીન ડસ્ટ નાખો. અડધી ચમચી ફ્લેક્સ સીડ માઇક્રોગ્રેન્યુલ્સ મિક્સ કરો. અને અંતમાં અડધી ચમચી સરગવાની ભાજીનો છંટકાવ નાખો. આ દાળ હવે સિમ્પલ કાર્બોહાઈડ્રેટ્સ નહીં, પરંતુ એક સંપૂર્ણપણે સક્રિય થયેલો, સ્નાયુઓને ટેકો આપતો ભોજન, એક્ટિવ મસલ સપોર્ટ મીલ બની ચૂકી છે. 60 વર્ષથી વધુની ઉંમરે રોજ 1 કટોરી ખાવું સૌથી સુરક્ષિત છે. ડાયાબિટીક કે બીપીવાળા પણ આને લઈ શકે છે. બસ માત્રા તેજ રહે. કિડનીના દર્દીઓએ સરગવા અને અળસીની માત્રા ડોક્ટરને પૂછીને લેવી. ઘણા વરિષ્ઠ મિત્રો જણાવે છે કે માત્ર 10 થી 12 દિવસની અંદર જ પગમાં હળવાશ આવવા લાગી. સવારે જડતા ઓછી થઈ અને ચાલવામાં પહેલા જેવો દર ઓછો થયો. આ પરિવર્તન ઉંમરના કારણે નહીં, પણ તમારા ભોજનના યોગ્ય રીતે સક્રિય, એક્ટિવેટેડ થવાના કારણે આવે છે. તમે જીવનમાં હંમેશા બીજાને ટેકો આપ્યો છે. હવે તમારા પગને તે ટેકો આપો જેના તેઓ હકદાર છે. જો તમને આ માહિતી કામની લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. જોઇન બટન દબાવીને અમારા વરિષ્ઠ સમર્થક સમુદાયમાં પણ જોડાઈ શકો છો. અને અમારી વોટ્સએપ ચેનલ પણ જોડાઈ શકે છે, જ્યાં તમને દાળ, ચણા, સવારની દિનચર્યા અને સ્નાયુઓને બચાવનારી રોજની નાની પણ અસરકારક સલાહો મોકલતો રહીશ.